ફતેગંજ સ્થિત નરહરી હોસ્પિટલના કર્મચારીઓએ પડતર પ્રશ્નને લઈને બેનરો પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ નરહરી હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવે છે। છેલ્લા 10 મહિનાથી કર્મચારીઓને પગાર વધારવાની માંગણી સાથે રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીની માંગ ન સ્વીકારાતા સતત ત્રીજા દિવસે નરહરી હોસ્પિટલના કર્મચારીઓએ બેનરો પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચારો પોકારી મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો। કર્મચારીના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશેની ચીમકી વાતચીત દરમિયાન ઉચ્ચારી હતી। અમારા છેલ્લા 10 મહિનાથી માગણીઓ મૂકેલી છે મોંઘવારીને ધ્યાનમાં રાખી હજુ સુધી કોઈ મેનેજમેન્ટ જવાબ આપતું નથી। અમારા અહીંયા કર્મચારી આજે મને 36 વર્ષ થયા, મારું પગાર ધોરણ 15,000 રૂપિયા છે અને અમારી માગણીઓ હજુ સુધી સંતોષકારક કોઈ જવાબ આપતા નથી। એના માટે અમે આ વિરોધ કરી રહ્યા છીએ। અતુલ શ્રોફ છે, અનુજભાઈ પટેલ છે, સુભાષભાઈ દલાલ છે, રાજુભાઈ દેસાઈ છે। મેનેજમેન્ટના કાર્યક્રમ ચાલુ કર્યા પછી અત્યારે કોઈ ટ્રસ્ટી હોસ્પિટલમાં આવતા જ નથી એમ।